નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરા શહેર ભાજપ સંગઠનની નવી ટીમની પરિચય બેઠક શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં તમામ નવનિયુક્ત હોદ્દેદારોને સંગઠનનો વ્યાપ વધારવા માટે સક્રિય રીતે કામ કરવા સૂચના આપવામાં આવી રહી છે, જે આવનારી મહાનગરપાલિકામાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ મેદાનમાં ઉતરવા પ્રમુખે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે। જે આ બેઠક દરમિયાન શહેર ભાજપ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ ગત ટર્મ કરતા પણ વધારે બહુમતી સાથે જીતશે। સાથે જ નવનિયુક્ત મહામંત્રી અને કોષાધ્યક્ષે સૌ સાથે મળીને પક્ષને વધુ મજબૂત બનાવવા પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। જે વડોદરા શહેર ભાજપ નવી ટીમ બેઠક યોજાઈ છે, જેમાં જયપ્રકાશ સોનીની આગેવાનીમાં આ બેઠક યોજવામાં આવી હતી। કોર્પોરેશન ચૂંટણી માટે કામે લાગવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જે ભાજપ ગત ટર્મ કરતા મોટી જીત મળી હતી। જે સંગઠન વિસ્તરણ પર નવનિયુક્તોને જવાબદારી પણ સોંપવામાં આવી હતી। જે વડોદરામાં નવી ટીમ બેઠક યોજવામાં આવી હતી, જે જયપ્રકાશ સોનીની આગેવાનીમાં આ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। જે કોર્પોરેશન ચૂંટણી માટે કામે લાગવાના આદેશ આપવામાં આવ્યા હતા। જે ભાજપ ગત ટર્મ કરતા મોટી જીત મળી રહે તે માટે આ બેઠક યોજવામાં આવી હતી। જે સંગઠન વિસ્તરણ પર નવનિયુક્તોને જવાબદારી પણ સોંપવામાં આવી હતી। ભાજપ ગત ટર્મ કરતા પણ વધારે બહુમતી સાથે જીતશે। સાથે જ નવનિયુક્ત મહામંત્રી અને કોષાધ્યક્ષે સૌ સાથે મળીને પક્ષને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। જે વડોદરા શહેર ભાજપ નવી ટીમ બેઠક યોજવામાં આવી હતી, જે જયપ્રકાશ સોનીની આગેવાનીમાં આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। જે કોર્પોરેશન ચૂંટણી માટે કામે લાગવાના આદેશ આપવામાં આવ્યા હતા। જે ભાજપ ગત ટર્મ કરતા મોટી જીત જોવા મળી રહી છે। જે સંગઠન વિસ્તરણ પર નવનિયુક્તોને જવાબદારી સોંપવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નવા પ્રમુખની જ્યારે ઘોષણા થતી હોય છે, ત્યારબાદ નવી ટીમ પણ બનતી હોય છે। સંગઠન પર્વ અમારું ચાલી રહ્યું છે। સંગઠન પર્વ અંતર્ગત ગઈકાલે વડોદરા મહાનગરની ટીમની ઘોષણા થઈ છે અને આ ટીમની અંદર વધુમાં વધુ વિસ્તારમાંથી, એટલે સર્વવ્યાપી અને સર્વસ્પર્શી વધુમાં વધુ જ્ઞાતિ સમીકરણનો સમાવેશ થાય એ પ્રકારનો એક પ્રયાસ થયો છે। વડોદરા મહાનગરમાં 19 વોર્ડ આવેલા છે। આ ટીમની અંદર 19 વોર્ડમાંથી પ્રતિનિધિત્વ છે અને 25થી વધુ જ્ઞાતિઓનો સમાવેશ થયો છે। કુલ મળીને સંગઠનને મજબૂત કરવા માટે મહાનગરની ટીમ કામ કરતી હોય છે। અત્યાર સુધી જૂની ટીમે પણ ખૂબ સારી રીતે સંગઠનને મજબૂત કરવા માટે કામ કર્યું। અમારું સંગઠન બૂથ અને પેજ સુધીનું છે, આપ સૌ જાણો છો। પેજ પ્રમુખ પેજ સમિતિ, બૂથ પ્રમુખ બૂથ સમિતિથી લઈને સંગઠન મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે। ત્યારે આ જે સંગઠનની નવી ટીમ બની છે એ નવી ઉર્જાથી, જે પ્રકારનું પૂર્વ ટીમ કામ કરતી હતી એ જ પ્રમાણે એ જ ગતિથી આગળ પણ સંગઠનને મજબૂત કરવા માટે કામ કરશે, એવો પૂરો વિશ્વાસ મને પૂરી ટીમમાં છે। આગામી સમયમાં એક ટીમ સાથે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, શું કહેશો? કેટલો ટીમ પર વિશ્વાસ, અને ખાસ કરીને 70 બેઠકમાંથી 69 બીજેપી જીતી હતી, આપણને કેટલો વિશ્વાસ? ભારતીય જનતા પાર્ટી હંમેશા ઇલેક્શન મોડમાં જ હોય છે। તમે કાર્યક્રમો પર જોશો તો કાર્યક્રમો સતત ચાલતા રહેતા હોય છે। કોઈ દિવસ પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ કાર્યક્રમ જ ના હોય એવું બન્યું નથી। એટલે સતત પ્રયત્નશીલ રહીને, સક્રિય રહીને કાર્યકર્તા પોતાની ભૂમિકા ભજવે છે। એ જ કાર્યકર્તાઓ જવાબદારી જે પદ છે એ જવાબદારી માનીને કામ કરે છે। પરંતુ સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પાર્ટીને ભરેલો કાર્યકર્તા હોય છે। ચૂંટણી વખતે પણ બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને સામૂહિક રીતે ચૂંટણીના પરિણામો સારા આવે એના માટે પ્રયાસ કરતા હોય છે। ગઈ વખત જેવા પરિણામો આવ્યા હતા એના કરતાં પણ વધારે સારા પરિણામો આ ટીમના માધ્યમથી અને બીજા બધા જ કાર્યકર્તાઓના સામૂહિક પ્રયત્નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે। પદ એ બદલાતું રહેતું હોય છે, પણ કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા વિજય થાય એના માટે પ્રયત્ન કરતો હોય છે અને મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં પણ ભવ્ય વિજય થાય